નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8માં સંસ્કૃતમાં બીજું ચેપ્ટર ખેલ મહોત્સવ એટલે કે રમત ગમતનો મહોત્સવ એ આજે આપણે જોવાના છીએ. આની પહેલા આપણે પ્રથમ ચેપ્ટર પુત્રી મમ ખલુ નિદ્રા હતી એ આપણે જોયું હતું. પુત્રી મમ ખલુ નિદ્રા હતી એટલે કે મારી પુત્રી સૂવે છે. હવે આ બીજું ચેપ્ટર ખેલ મહોત્સવ એ આજે આપણે જોવાના છીએ. તો આ ખેલ મહોત્સવ એટલે કે રમત ગમતનો મહોત્સવ એ વિશે વાત કરીએ તો આપણા જીવનમાં પણ રમત ગમતનું ઘણું જ મહત્વ છે. અને રમત ગમતથી જીવનમાં ખેલદિલી, સાહસ, હિંમત વગેરે ગુણોનું નિર્માણ થાય છે. અને એ વ્યક્તિના એ સર્વાંગી વિકાસમાં રમત એ મહત્વનો ભાગ ભજવે છે. તન અને મન એ સ્વસ્થ રહે તે માટે રમત ગમત ખૂબ જ ઉપયોગી છે. અને આ પાઠમાં રમત ગમતનું મહત્વ દર્શાવવાની સાથે સાથે ક્રિયાપદોના વર્તમાન કાળ અને ભવિષ્યકાળના રૂપોનો પણ પરિચય કરાવવામાં આવ્યો છે. તો આજે આપણે આ જે બીજું ચેપ્ટર જે લેવાના છે ખેલ મહોત્સવ એટલે કે રમત ગમત મહોત્સવ એ આજે આપણે જોવાના છે. આપણી સામે પિક્ચર એટલે કે ફોટો પણ દર્શાવવામાં અહીં આવ્યો છે. અહીં એક સમાપન સમારોહ એવું અહીં લખેલું છે. એ છોકરાઓ મેદાનની અંદર રમી રહ્યા છે. સ્કૂલની અંદર મેદાન એવું આપણે અહીં સામે ફોટો પણ દર્શાવવામાં આવ્યો છે. તો આજે આપણે એમાં આગળ વધીશું. તો હવે આપણે આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ. તો અહીં કહેવામાં આવ્યું કે વિવેકાનંદસ્ય વિદ્યાલય ખેલ મહોત્સવ ચલતી. કે વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી. શબ્દાર્થ જોઈએ તો વિવેકાનંદસ્ય વિદ્યાલયે એટલે કે વિવેકાનંદના વિદ્યાલયમાં અથવા વિવેકાનંદ નામના વિદ્યાલયમાં ખેલ મહોત્સવ એટલે કે રમત ગમતનો મહોત્સવ ચલતી એટલે કે ચાલે છે. ચલતીની અંદર ચલ ધાતુ છે જે પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે. અને અહીં ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. એટલે કહેવામાં આવ્યું કે વિવેકાનંદ વિદ્યાલય ખેલ મહોત્સવ ચલતી એટલે કે વિવેકાનંદ નામના વિદ્યાલયમાં રમત ગમતનો મહોત્સવ ચાલે છે. આગળ જોઈએ. બાલકાઃ પ્રસન્નાઃ સંતિ. બાલકાઃ એટલે કે બાળકો, પ્રસન્નાઃ એટલે ખુશખુશાલ અથવા આપણે કહીએ જેને આનંદિત. બાલકાઃ નામનું એ વિશેષણ છે. સંતિ એટલે છે. એટલે કે બાળકો અહીં ખૂબ જ પ્રસન્ન છે, ખુશખુશાલ છે. વિવેકાનંદ નામના વિદ્યાલયમાં રમત ગમતનો મહોત્સવ ચાલે છે અને બાળકો ખુશખુશાલ છે. આગળ જોઈએ. સર્વે કૌશલસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છન્તિ.
સર્વે એટલે બધાય, કૌશલસ્ય એટલે કુશળતાનું, પ્રદર્શનમ એટલે પ્રદર્શન, કર્તુમ એટલે કરવા માટે. ક્રુ ધાતુ છે ત્યાં મૂળમાં આઠમા ગણનું ઉભયપદીય ધાતુ છે. આપણે ઉભયપદીય વિશે પહેલા પણ વાત કરી હતી કે જે પરસ્મય પદમાં પણ ચાલે અને આત્મને પદમાં પણ ચાલે એને ઉભયપદીય ધાતુ કહેવામાં આવે છે. તો આ જે ક્રુ ધાતુ છે એ પરસ્મય પદમાં પણ ચાલશે અને આત્મને પદમાં પણ ચાલશે, એટલા માટે ઉભયપદીય ધાતુ છે. અને અહીં કર્તુમ એ ધાતુનું હેત્વર્થક ઉદંત અથવા તુમુંત અવ્યય વાળું રૂપ મૂકવામાં આવ્યું છે. ઈચ્છંતી ઈચ્છે છે, ઈચ્છ ધાતુ છે ત્યાં મૂળમાં, જે છઠ્ઠા ગણનો પરસ્મય પદીય ધાતુ છે. અને ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન સર્વે કર્તાનું ક્રિયાપદ મૂકવામાં આવ્યું છે. તો કે સર્વે કૌશલસ્ય પ્રદર્શનમ કર્તુમ ઈચ્છંતી, ઈચ્છંતીમાં આપણે જોયું ઈચ્છ ધાતુ છે છઠ્ઠા ગણનો પરસ્મય પદીય અને ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. એટલે કહેવામાં આવ્યું કે સર્વે કૌશલસ્ય પ્રદર્શનમ કર્તુમ ઈચ્છંતી, એટલે કે સૌ કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે. હવે આગળ જોઈએ. કુત્રચિત ધાવન સ્પર્ધા ચલતી, કુત્રચિત એટલે ક્યાંક, ધાવન સ્પર્ધા એટલે દોડવાની હરીફાઈ, ચલતી ચાલે છે, એ ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે. બાલકાહ પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ધાવંતી, બાલકાહ એટલે બાળકો, પ્રયત્નપૂર્વક એટલે પ્રયાસપૂર્વક, કોશિશ સાથે, શીઘ્રતયા ત્વરિતમ જેને કહીએ આપણે ઝડપથી, ધાવંતી એટલે દોડે છે. ધાવ ધાતુ છે મૂળમાં પ્રથમ ગણનો પરસ્મય પદીય ધાતુ છે. અને એ ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચનનું બાલકાહ કર્તાનું ક્રિયાપદ મૂકવામાં આવ્યું છે. એટલે કે બધા જ બાળકો પ્રયત્નપૂર્વક એટલે પ્રયાસપૂર્વક ઝડપથી દોડે છે. કતિપય બાલકાહ ઉચ્ચૈઃ વદન્તિ ધાવતુ ધાવતુ ત્વરિતમ ધાવતુ, એટલે કતિપય બાલકાહ એટલે કેટલાક છોકરાઓ, ઉચ્ચૈઃ એટલે મોટેથી, ઊંચા સાદે આ પણ એક અવ્યય છે. વદંતી એટલે બોલે છે. વદ ધાતુ છે પ્રથમ ગણનો પરસ્મય પદીય ધાતુ છે. અને ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. કતિપય બાલકાહ એ કર્તાનું ક્રિયાપદ છે. ધાવતું ધાવતું એટલે ત્વરિતમ ધાવતું એટલે કે દોડો દોડો જલ્દી દોડો. ધાવ ધાતુ પરસ્મય પદ પ્રથમ ગણનો અને ધાતુનું આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. સ્પર્ધક અધ્યારથ કર્તાનું એક ક્રિયાપદ છે. એટલે કે કતિપય બાળક એટલે કેટલાક છોકરાઓ તેથી બોલે છે. ધાવતું ધાવતું ત્વરિત ધાવતું એટલે કે દોડો દોડો જલ્દી દોડો. હવે આગળ કુત્રચિત ગોલક્ષેપ સ્પર્ધા ચલતી, ક્રમશઃ ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતિ, એટલે કે કુત્રચિત એટલે કે ક્યાંક ગોલક્ષેપક પર સ્પર્ધા એટલે કે ગોળા ફેંક ની હરીફાઈ, જેને આપણે સંસ્કૃતમાં ગોલક્ષેપક સ્પર્ધા કહીએ છીએ. એ ગોળા ફેંક હરીફાઈ ચલતી એટલે કે ચાલે છે. ક્રમશઃ એટલે વારા ફરતી, નંબર પ્રમાણે. લોહ ગોલકમ ક્ષિપતિ, આ ક્રમશઃ એ ક્રિયા વિશેષણ અવ્યય છે, એ યાદ રાખવાનું તમારે. લોહ ગોલકમ એટલે લોખંડનો ગોળો, લોહ ગોલકમ એટલે લોખંડનો ગોળો. ક્ષિપતિ ફેંકે છે. ક્ષિપ ધાતુ છે છઠ્ઠા ગણનો પરસ્મય પદીય ધાતુ છે. અને એ ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. ક્રીડક એટલે કે
ખેલાડી એ કર્તાનું એ ક્રિયાપદ છે. ક્રીડક અહીં છે ક્રમશઃ ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતિ. ક્રીડકનો અર્થ થાય ખેલાડી, એ લોખંડનો ગોળો ફેંકે છે. શું જોયું આપણે? કુત્રચિત ગોલક્ષેપક સ્પર્ધા ચલતી ક્રમશઃ ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતિ. એટલે કે ક્યાંક ગોળા ફેંકની હરીફાઈ પણ ચાલે છે અને વારાફરતી નંબર પ્રમાણે ખેલાડી એ લોખંડનો ગોળો ફેંકે છે. હવે આગળ કુત્રચિત કબડ્ડી ચલતી કુત્રચિત ક્રીડક દીર્ઘલંઘનમ કરોતિ સમ્યક્તયા સર્વાહ સ્પર્ધાः પૂર્ણાः ભવન્તિ. એ કુત્રચિત એટલે ક્યાંક, કબડ્ડી એટલે કબડ્ડીની રમત, દીર્ઘલંઘનમ એટલે કે ક્યાંક કબડ્ડીની પણ સ્પર્ધા ચાલે છે. દીર્ઘલંઘનમ એટલે લાંબી કૂદ. કુત્રચિત ક્રીડક દીર્ઘલંઘનમ કરોતિ એટલે કે ક્યાંક ખેલાડી દીર્ઘલંઘન એટલે કે ઊંચી લાંબી કૂદ પણ કરે છે. સમ્યક્તયા સારી રીતે, આ પણ એક ક્રિયા વિશેષણ અવ્યય છે. સર્વાહ સ્પર્ધાः એટલે બધી જ હરીફાઈઓ. પૂર્ણાः ભવન્તિ એટલે કે પૂર્ણ થાય છે. એ કુત્રચિત કબડ્ડી ચલતી એટલે ક્યાંક કબડ્ડીની રમત પણ ચાલે છે. કુત્રચિત ક્રીડક દીર્ઘલંઘનમ કરોતિ એટલે કે ક્યાંક ક્રીડક એટલે કે ખેલાડી લાંબી કૂદ પણ કરે છે. સમ્યક્તયા સર્વાહ સ્પર્ધાः પૂર્ણાः ભવન્તિ. સારી રીતે બધી સ્પર્ધાઓ એ પૂર્ણ થાય છે. હવે આગળ જોઈએ આગળ કે સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતિ. સમાપન કાર્યક્રમસ્ય એટલે કે સમાપ્તિના કાર્યક્રમનો પ્રારંભ ભવતિ એટલે કે સમાપન કાર્યનો હવે શરૂઆત થાય છે. વિદ્યાલયસ્ય આચાર્યઃ સ્वस्थानतः उत्तिष्ठति वदति च खेल महोत्सवे आगतानां प्रतिभागिनानां कृते अभिनन्दनम्। एषः अस्माकं प्रथमः खेलमहोत्सवः। अस्माकं शालायाम् अस्मिन् वर्षे नूतनः शिक्षकः नियुक्तः अस्ति। અહીં કહેવામાં આવ્યું કે સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતિ એટલે સમાપ્તિના કાર્યક્રમની શરૂઆત થાય છે. વિદ્યાલયસ્ય આચાર્યઃ એટલે શાળાના આચાર્ય, સ્वस्थानतः પોતાના સ્થાન પરથી, ઉત્તિષ્ઠતિ એટલે કે ઉઠે છે એટલે કે ઊભા થાય છે. અહીં ઉત્તિષ્ઠતિમાં ઉદ ઉપસર્ગ, સ્થા ધાતુ, સ્થા ઉપસર્ગ અને સ્થા તિષ્ઠ ધાતુ છે. ત્યાં આપણે જોઈએ છૂટું પાડીએ તો આ રીતે છૂટું પડે. આપણે જોઈએ ઉદ પ્લસ સ્થા પ્લસ તિષ્ઠ, આવી રીતે આ છૂટું પડે. તિષ્ઠ ધાતુ છે કે સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતિ વિદ્યાલયસ્ય આચાર્ય સ્वस्थानतः उत्तिष्ठति એટલે કે સમાપન કાર્યની શરૂઆત થાય છે અને શાળાના આચાર્ય પોતાના સ્થાનેથી ઊભા થાય છે. વદતિ ચ એટલે બોલે છે, અને એ બોલે છે. શું બોલે છે? ખેલ મહોત્સવે આગતાનામ પ્રતિભાગીનાનામ કૃતે અભિનંદનમ. ખેલ મહોત્સવે એટલે કે આ રમત ગમતના મહોત્સવમાં આવેલા, આગતાનામ એટલે કે આવેલા, આ રમત ગમતના મહોત્સવમાં આવેલા. અહીં ખેલ મહોત્સવે અકારાંત નામનું પુલ્લિંગનું સપ્તમી એકવચનનું રૂપ મૂકવામાં આવ્યું છે.
આગતા નામ એટલે કે આવેલા, પ્રતિભાગીના નામ કૃતે એટલે ભાગ લેનારાઓ માટે, આગતા નામ અને પ્રતિભાગીના નામ એ નામનું વિશેષણ ત્યાં વિશેષણ મૂકવામાં આવ્યું છે. અભિનંદનમ એટલે કે આ રમત ગમતના મહોત્સવમાં આવેલા હરીફોને અભિનંદન. એષ અસ્માકમ પ્રથમ ખેલ મહોત્સવ, એષ અસ્માકમ એટલે કે અમારો, આ એષ એટલે આ, અસ્માકમ એટલે અમારો, અસ્મદ સર્વનામનું ષષ્ઠી વિભક્તિનું બહુવચન મૂકવામાં આવ્યું છે કે આ અમારો પહેલો મહોત્સવ, ખેલ એષ અસ્માકમ પ્રથમ ખેલ મહોત્સવ કે આ અમારો રમત ગમતનો પહેલો મહોત્સવ છે. અસ્માકમ શાલાયામ અસ્મિન વર્ષે નૂતન શિક્ષક નિયુક્ત અસ્તિ. અસ્માકમ એટલે અમારું, શાલાયામ એટલે શાળામાં, વિદ્યાલયમાં, શાલા એ આકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે અને સપ્તમી વિભક્તિનું એકવચન રૂપ આપવામાં આવ્યું છે. અસ્મિન વર્ષે એટલે કે આ વર્ષે, નૂતન શિક્ષક એટલે કે નવા શિક્ષક, નિયુક્ત અસ્તિ એટલે કે નિમાયેલા છે અથવા નિમણૂક પામ્યા છે. આચાર્યએ શું કીધું કે અમારી શાળામાં આ વર્ષે, અમારી શાળામાં આ અમારો રમત ગમતનો પહેલો મહોત્સવ છે. અમારી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિમણૂક પામ્યા છે. હવે આગળ જોઈએ. એતत् સર્વમ તસ્ય પ્રયાસસ્ય ફલમ તમપી અભિનંદનમ. એતत् સર્વમ એટલે કે આ બધું, તમ અપી એટલે કે તેમને, પણ એટલે તસ્મે અપી શુદ્ધ પ્રયોગ કરીએ આપણે આનો, તમ અપીનો તો તસ્મે અપી એવું થાય. અભિનંદનમ એતत् સર્વ તસ્ય પ્રયાસસ્ય ફલમ એટલે કે આ બધું તેમના પ્રયાસનું ફળ એટલે કે પરિણામ છે. તમપી અભિનંદનમ એટલે કે તેમને પણ અભિનંદન. અભિનંદનમ એટલે અભિનંદન, જેને અભિવંદન આપવાના હોય એની ચતુર્થી વિભક્તિ આવે એટલે અહીં તમ અભિનંદનમ ને સ્થાને તસ્મે અભિનંદનમ હોવું જોઈએ, પણ અહીં તમ અભિનંદનમ એવું છે. જો એનો શુદ્ધ પ્રયોગ કરીએ આપણે તસ્મે અભિનંદનમ એવું થાય. એટલે આચાર્યએ કહ્યું કે આ બધું એમના પ્રયાસનું પરિણામ છે, તેમને પણ અભિનંદન. હવે આગળ, અધુના અસ્માકમ વિદ્યાલયે વ્યાયામસ્ય પ્રશિક્ષણાર્થમ પ્રશિક્ષક अपि અસ્તિ. એમણે કહ્યું કે અધુના અસ્માકમ વિદ્યાલયે વ્યાયામસ્ય પ્રશિક્ષણાર્થમ પ્રશિક્ષક अपि અસ્તિ. અધુના એટલે અત્યારે, આ પણ એક અવ્યય છે. પ્રશિક્ષણાર્થમ તાલીમ માટે, પ્રશિક્ષક એટલે તાલીમ આપનાર. જો આ પ્રશિક્ષણાર્થમ અને પ્રશિક્ષક આ બેમાં ફેર શું? પ્રશિક્ષણાર્થમ એટલે તાલીમ માટે આવનાર અને પ્રશિક્ષક એટલે તાલીમ આપનાર શિક્ષક. આ બેમાં આ અંતર છે. એટલે પ્રશિક્ષણ આપનાર શિક્ષક કે અધુના અસ્માકમ વિદ્યાલય વ્યાયામસ્ય પ્રશિક્ષણાર્થમ પ્રશિક્ષક अपि અસ્તિ. એ હવે અમારા આ વિદ્યાલયમાં વ્યાયામની તાલીમ માટે તાલીમી શિક્ષક પણ છે. સહપ્રશિક્ષણમ દાસ્યતિ, સહપ્રશિક્ષણમ દાસ્યતિ, દાસ્યતિ એટલે આપશે. દા ધાતુ છે ત્રીજા ગણનું ઉભયપદીય અને ધાતુનું પરસ્મયપદી. સામાન્ય ભવિષ્યકાળ અહીં મૂકવામાં આવ્યો છે. અન્ય પુરુષ એકવચન રૂપ છે. સહકર્તાનું એ ક્રિયાપદ છે. એટલે એને કહ્યું કે હવે અમારી શાળામાં એ વિદ્યાલયમાં વ્યાયામની તાલીમ માટે તાલીમ શિક્ષક પણ છે અને તે તાલીમ પણ આપશે.
अद्यारभ्य अस्माकं शालायां प्रतिवर्ष खेल महोत्सव भविष्यति। अद्यारभ्य, अद्य आरभ्य छूटું પાડીએ તો આજથી શરૂ કરીને એટલે કે આજથી માંડીને अस्माकं शालायाम એટલે કે અમારી શાળામાં प्रतिवर्षम એટલે દર વર્ષે આ પણ એક ક્રિયા વિશેષણ અવ્યય છે. ખેલ મહોત્સવ ભવિષ્યતિ એટલે કે રમત ગમતનો મહોત્સવ થશે. अस्माकं छात्राः राज्यकक्षायाः राष्ट्रकक्षायाः च खेलमहोत्सवे भागं ग्रहीष्यन्ति. अस्माकं शालायाः नाम उज्ज्वलं भविष्यति. एमणे कोणे कह्युं? आचार्यए शुं कह्युं के अस्माकं छात्राः એટલે કે અમારા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાયાः એટલે રાજ્ય કક્ષાના, રાષ્ટ્ર કક્ષાયાः એટલે રાષ્ટ્ર કક્ષાના, ચ ખેલ મહોત્સવે ભાગમ ગ્રહિષ્યતિ ગ્રહિષ્યંતિ ગ્રહિષ્યંતિ એટલે લેશે. ગ્રહ ધાતુ છે, નવમા ગણનું ઉભયપદીય અને ધાતુનું પરસ્મયપદીય સામાન્ય ભવિષ્યકાળનું રૂપ આપવામાં આવ્યું છે. અન્ય પુરુષ બહુવચનનું રૂપ. છાત્રાः એ કર્તાનું ક્રિયાપદ છે. अस्माकं शालायाः नाम उज्ज्वलं भविष्यति. અમારી શાળાનું નામ રોશન થશે. એણે કહ્યું કે अस्माकं छात्राः राज्यकक्षायाः राष्ट्रकक्षायाः च खेल महोत्सवे भागं ग्रहीष्यन्ति. अस्माकं शालायाः नाम उज्ज्वलं भविष्यति. એટલે કે અમારા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના તથા રાષ્ટ્ર કક્ષાના રમતગમત મહોત્સવમાં એ ભાગ લેશે. અમારી શાળાનું નામ પણ રોશન થશે. હવે આગળ જોઈએ. जीवने खेलस्य महत्वमस्ति. खेलः सर्वांगीण विकासार्थ सहायं करोति. के खेलः जीवने खेलस्य महत्वम अस्ति એટલે કે જીવનમાં રમતનું મહત્વ છે. ખેલઃ એટલે રમત આપણે કહીએ. સર્વાંગીણ વિકાસાર્થ સર્વાંગી વિકાસ માટે સહાયમ કરોતિ સહાય મદદ કરશે મદદ કરે છે. એટલે એણે કહ્યું કે જીવનમાં રમતનું મહત્વ છે. રમત સર્વાંગી વિકાસ માટે સહાય કરે છે એમ કોણે કહ્યું? આચાર્ય. તો આપણે આખો એનો અનુવાદ જોઈએ. વિવેકાનંદस्य विद्यालये खेलमहोत्सवः चलति. बालकाः प्रसन्नाः सन्ति. सर्वे कुशलस्य प्रदर्शनं कर्तुम् इच्छन्ति. कुत्रचित् धावनस्पर्धा चलति. बालकाः प्रयत्नपूर्वक शीघ्रतया धावन्ति. कतिपयबालकाः उच्चैः वदति धावन्तु धावतु धावतु त्वरितं धावतु. ત્યાં લગીને પહેલા આપણે જોઈએ કે વિવેકાનંદ નામના વિદ્યાલયમાં રમતગમત મહોત્સવ ચાલે છે અને બાળકો બધા ખુશખુશાલ છે. સૌ પોતપોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે. ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે તો ક્યાંક બાળકો પ્રયત્નપૂર્વક ત્યાં દોડે છે. કેટલાક બાળકો મોટેથી બોલે છે, દોડો દોડો જલ્દી દોડો. कुत्रचित् गोलक्षेप स्पर्धा चलति. क्रमशः क्रीडकः लोभः गोलकं क्षिपति. ક્યાંક ગોળા ફેંકની હરીફાઈ ચાલે છે. વારાફરતી ખેલાડી લોખંડનો ગોળો ફેંકે છે. ક્યાંક कुत्रचित् कबड्डी चलति. कुत्रचित् क्रीडकः दीर्घलङ्घनं करोति. सम्यक्तया सर्वाः स्पर्धाः पूर्णाः भवन्ति. ક્યાંક ગોળા ફેંકની હરીફાઈ ચાલે છે. વારાફરતી ખેલાડી લોખંડનો ગોળો ફેંકે છે. ક્યાંક કબડ્ડી ચાલે છે, ક્યાંક લાંબી કૂદ પણ કરે છે. બધી જ હરીફાઈઓ સારી રીતે પૂરી થાય છે. સમાપન કાર્યક્રમस्य પ્રારંભ ભવતિ. સમાપન કાર્યક્રમની શરૂઆત થાય
છે. વિદ્યાલયસ્ય આચાર્ય સ્वस्थાનત ઉત્તિષ્ઠતિ વદતિ ચ ખેલ મહોત્સવે આગતાનામ પ્રતિભાગીનાનામ કૃતે અભિનંદનમ. શાળાના આચાર્ય પોતાના સ્થાનેથી ઊભા થાય છે અને બોલે છે. રમત ગમતના મહોત્સવમાં આવેલા હરીફોને અભિનંદન. એષ અસ્માકં પ્રથમ ખેલ મહોત્સવ. अस्माकं शालायाम् अस्मिन् वर्षे नूतन शिक्षक नियुक्ताः अस्ति. एतत् सर्व तस्य प्रयासस्य फलम्. तमपि अभिनंदनम. એટલે કે આ રમતગમતના રમતગમતનો અમારો પહેલો મહોત્સવ છે અને અમારી શાળામાં આ વર્ષે જે નવા શિક્ષક નિમણૂક પામ્યા છે આ બધું એમના પ્રયાસથી ફળ પરિણામ છે. તમપી અભિનંદનમ. તેમને પણ અભિનંદન. अधुना अस्माकं विद्यालये व्यायामस्य प्रशिक्षणार्थं प्रशिक्षकः अपि अस्ति. स्वप्रशिक्षणं दास्यति. કે હવે અમારા વિદ્યાલયમાં વ્યાયામની તાલીમ માટે તાલીમી શિક્ષક પણ છે. તે તેમને તાલીમ આપશે. अद्य आरभ्य अस्माकं शालायां प्रतिवर्ष खेल महोत्सव भविष्यति. अस्माकं छात्राः राज्यकक्षायाः राष्ट्रकक्षायाः च खेल महोत्सवे भागं ग्रहीष्यन्ति. अस्माकं शालायाः नाम उज्ज्वलं भविष्यति. जीवनं खेलस्य महत्त्वम् अस्ति. खेल सर्वांगीण विकासार्थ सहायं करोति. કે આજથી માંડીને શરૂ કરીને અમારી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે. અમારા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના તથા રાષ્ટ્ર કક્ષાના રમતગમત મહોત્સવમાં ભાગ લેશે. અમારી શાળાનું નામ રોશન થશે અને જીવનમાં રમતનું મહત્વ છે. રમત સર્વાંગી વિકાસ માટે સહાય કરે છે. આ સાથે જ આપણે અહીં આ બીજું ચેપ્ટર ખેલ મહોત્સવ એટલે કે રમતગમતનો મહોત્સવ એ ચેપ્ટર આપણે અહીં પૂર્ણ કર્યું. અહીં તમારી પાઠ્યપુસ્તકમાં દર્શાવેલા અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો તથા અહીં આપણે જે શબ્દાર્થો તમારી પાઠ્યપુસ્તકમાં દર્શાવેલા બધા જ શબ્દાર્થો, વિભક્તિ વચનના રૂપો, કૃદંત જોયું હોય તો કૃદંત અને સમાસ જોયા હોય તો સમાસ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. શબ્દાર્થો અને કૃદંતના રૂપો, વિભક્તિ વચનના રૂપો તમારે કમ્પલસરી લખવાના રહેશે તથા અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો એ પણ તમારે તમારી ફેરબુકમાં કમ્પલસરી લખવાના રહેશે તમારી પાઠ્યપુસ્તકમાં. જે તમારી ધોરણ 8 નું દ્વિતીય સત્રનું જે સંસ્કૃતનું 8મા ધોરણનું જે પાઠ્યપુસ્તક છે એમાંથી તમારે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો બધાએ કમ્પલસરી લખવાના રહેશે. આપણે અહીં આ બીજું ચેપ્ટર એ આપણે અહીં પૂર્ણ કર્યું.